નમસ્કાર મિત્રો, હું પીકે સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર। આ વિડીયોની અંદર આપણે એ જોવાના છીએ કે તાજેતરની અંદર એક નવી ભરતીની પંચાયત સેવા પસંદગી મંડળે જાહેરાત કરી દીધી છે કે જે ભરતી તમારી જે છે એ શેની છે? FHW ની। કઈ ભરતી છે મિત્રો? FHW ની આપણે વાત કરી રહ્યા છીએ, ફિમેલ હેલ્થ વર્કર। હવે આ જે ભરતી છે આ ભરતી કોની માટે છે અને સાહેબ આની શું પ્રોસિજર છે, આનો સિલેબસ શું છે? ઓકે, તો એ બધી જ ચર્ચા આપણે આ જાહેરાત વિશે આજના વિડીયોની અંદર કરવાના છે। તો પહેલા તો આ જે ભરતી છે એ પંચાયત સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક 8/2026-27 છે। ઓકે, કે જે ફિમેલ હેલ્થ વર્કર વર્ગ 3 માટેની ભરતી છે। ઓકે, આની વિગતવાર જાહેરાત છે જેમાંથી ઇમ્પોર્ટન્ટ માહિતી આપણે ખાસ જે આપણા માટે ઉપયોગી છે એ આપણે લઈ લઈએ। તો કુલ 18 જગ્યાઓ છે, 1948। ઓકે, 1948 જેટલી જગ્યાઓ ટોટલ આ ભરતીની જાહેર થઈ ચૂકી છે। તો માતાઓ બહેનો માટે આ એક સોનેરી અવસર છે, આ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે કે જો આપણે થોડી ઘણી તૈયારી જો એક સાચી દિશામાં કરીશું તો ચોક્કસથી આ જે એક્ઝામ છે એને આપણે ક્રેક કરી શકીશું અને એક સરકારી નોકરી આપણે મેળવી શકીશું। ઓકે, અને કઈ રીતે તૈયારી કરવાની છે, કઈ રીતે આપણે આપણો પ્લાન છે, એ બધી જ તમને હું આ વિડીયોની અંદર વાત કરવાનો છું। બસ શરત એટલી છે કે તમારે છેક સુધી જોડાયેલા રહેવાનું છે। ઓકે, અને જે પણ માતાઓ બહેનો, જે પણ તમારી જે ગ્રુપમાં જેટલી પણ ફ્રેન્ડ્સ હોય એ બધા સુધી જે છે એ આ વિડીયોને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા। ઓકે, આ વિડીયોને મેક્સિમમ તૈયારી કરતા ઉમેદવારો સુધી પહોંચાડજો, માતાઓ બહેનો સુધી પહોંચાડજો કે જે પણ એક સાચી દિશામાં તૈયારી કરી શકે, એમને માહિતી મળી શકે અને સચોટ અને જેન્યુઇન માહિતી એમના સુધી પહોંચી શકે। ઓકે, તો બસ એ જ આશય સાથે આપણે આ વિડીયો સિરીઝ છે, આ વિડીયો છે એની એ લઈને તમારી સમક્ષ રજૂ થયા છીએ। ઓકે, નેક્સ્ટ તો મહિલાઓ માટે છે જેની અંદર આપણે 29/4/2026 થી 29/4/2026 થી 20/5/2026 સુધી તમે એના ફોર્મ જે છે એ ojas.gujarat.government જે વેબસાઇટ છે એની પર તમે ભરી શકો છો। ઓકે, હવે ભરવા પાત્ર જે જગ્યાઓ છે તમે જોઈ શકો છો કે જિલ્લા વાઇઝ જગ્યાઓ આપી છે, જેમાં કેટલી ટોટલ જગ્યાઓ છે? લગભગ 1948 જેટલી ટોટલ જગ્યાઓ માટે આ ભરતી છે એની જાહેરાત જે છે એ થઈ ચૂકી છે। ઓકે, અને એકદમ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી કહી શકાય માતાઓ બહેનો માટે કે જે તમે થોડીક જો ડેડિકેશનથી તૈયારી કરશો તો અમે જો તમારી સાથે છીએ જ, એક સાચું માર્ગદર્શન પણ તમને મળી રહેશે અને એક પ્રોપર વેની અંદર, એક એફિશિયન્ટ મેનરની અંદર તમે સારી રીતે ઓછા સમયની અંદર અને ખૂબ સારી રીતે તૈયારી તમે કરી શકો છો। ઓકે, તો 1948 જેટલી જગ્યાઓ છે। બીજી વાત કરીએ આપણે કે આની બીજી સૂચનાઓ શું છે, તો આની અંદર આપણે જોઈએ તો જે જગ્યાઓ છે એની અંદર વધઘટ થવાની શક્યતા રહેલી છે। લગભગ જો માંગણા પત્રક જો ચાલુ રહે તો સરકાર જે છે એ માંગણા પત્રક મોકલી આપે, હજુ જો નવી જગ્યાઓનો ઉમેરો પંચાયત સેવા પસંદગી મંડળને મોકલી આપે તો શક્યતા છે કે પંચાયત સેવા પસંદગી મંડળ છે એ આ જે જગ્યાઓ છે એની અંદર એ જગ્યાને એડ કરી દે। ઓકે, સિમ્પલ વસ્તુ છે। બીજું શું કહે છે કે તમારી જે એક્ઝામ છે એ યા તો અથવા તો એ MCQ પદ્ધતિથી યોજાશે અથવા તો પછી કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ એટલે કે CBRT આપણે કહીએ છીએ, અથવા તો એ CBRT થી યોજાશે। તો MCQ અથવા તો CBRT આ બંનેમાંથી કોઈ પણ રીતે એક્ઝામ જે છે એ તમારી ઓર્ગેનાઇઝ જે છે એ યોજાઈ શકે છે, ઓર્ગેનાઇઝ થઈ શકે છે। નેક્સ્ટ, આની અંદર બીજી જે આપણે વાત કરીએ તો તમારે અરજી ફી ને આપણે ઓનલાઈન જે આની અંદર એ તો આપણને ખબર જ છે। હવે મારે મેઇન ચર્ચા કરવી છે કે શૈક્ષણિક લાયકાત શું છે। ઓકે, શૈક્ષણિક લાયકાત શું છે? તો મિત્રો અહીંયા તમને ફિમેલ હેલ્થ વર્કર માટે અહીંયા આપણને શૈક્ષણિક લાયકાત શું આપેલી છે? તો શું કહે છે કે એક તો તમે હાયર સેકન્ડરી, એક તો પહેલી વસ્તુ એ કે તમે 18 થી 40 વર્ષની તમારી ઉંમર હોવી જોઈએ। 18 થી 40 વર્ષની ઉંમર, 18 થી અને 40 વર્ષની વચ્ચે
જે છે તમારી ઉંમર હોવી જોઈએ. ઓકે, આમાં જે છૂટ આપવામાં આવી છે આપણે આગળ ચર્ચા કરીએ છીએ. પણ કે ભાઈ તમે એક તો હાયર સેકન્ડરી એટલે કે તમે 12મું ધોરણ જે છે એ ક્લિયર કરેલું હોવું જોઈએ. ઓકે, અથવા તો હાયર સેકન્ડરી એક્ઝામ ઇક્વિવેલન્ટ કોઈ તમારી જોડે એ એક્ઝામ ઇક્વિવેલન્ટ કોઈ તમે જે છે એ પાસ કરેલું હોવું જોઈએ. એટલે કે ડિપ્લોમા લેવલ 12 એટલે આપણે એની સામે ડિપ્લોમાને ગણી શકીએ છીએ જો કોઈ કોર્સ એવો હોય તો. હા, બીજું શું કહે છે કે ભાઈ બેઝિક કોર્સ તમે જે છે ફિમેલ હેલ્થ વર્કરનો બેઝિક કોર્સ એ કોઈ ગવર્મેન્ટ રેકોગ્નાઇઝ સંસ્થામાંથી કરેલો હોવો જોઈએ કે જે સરકાર માન્ય હોય. ઓકે, આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બીજી વસ્તુ શું છે તો તમે આની સાથે તમે જે 12મું ધોરણ છે એ તમે પાસ કરેલું હોવું જોઈએ અથવા તો એના ઇક્વિવેલન્ટ પાસ કરેલું હોવું જોઈએ. અને એની સાથેની સાથે તમે જે ફિમેલ હેલ્થ વર્કરનો જે બેઝિક કોર્સ જે ગવર્મેન્ટ ઓથોરાઇઝ ગવર્મેન્ટ રેકોગ્નાઇઝ સંસ્થામાંથી કરેલો હોવો જોઈએ. અને તમે જે ઓક્ઝિલરી નર્સ મિડવાઇફ કોર્સ જે હોય છે, ઓક્ઝિલરી નર્સ મિડવાઇફ જે કોર્સ હોય છે, તો આ નર્સનો જે કોર્સ છે એ તમે કોઈ ગવર્મેન્ટ માન્ય સંસ્થામાંથી કરેલો હોવો જોઈએ. તો અને તો જ તમે જે છે એ આ પોસ્ટ માટે તમે એલિજિબલ થઈ શકો છો. તો યા તો તમે ફિમેલ હેલ્થ વર્કરનો જે કોર્સ આવે એ કરેલો હોવો જોઈએ અથવા તો તમે જે છે એ આ નર્સ મિડવાઇફ કોર્સ આ પ્રકારનો જે કોર્સ ચાલી રહ્યો છે તો આ કોર્સ જો તમે એમાં કરેલો હોય તો બંનેમાંથી તમે જો કોઈ પણ કોર્સ કરેલો હોય તો તમે આની માટે એલિજિબલ થઈ શકો છો. ઓકે, બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ અને હિન્દી અને ગુજરાતીની આપણને જાણકારી હોવી જોઈએ. તો આટલી કંઈક વસ્તુ છે. બીજી વસ્તુ આમાં શું છે કે ભાઈ તારીખ તમારી કઈ હોવી જોઈએ કે તમારી શૈક્ષણિક લાયકાત માટે જે છે એ 20/5/2026ની સ્થિતિ તમારે ધ્યાને લેવાની કે ભાઈ 20/5/2026 સુધીમાં જે તમારી લાયકાત જે છે એ જે તમારું સર્ટિફિકેટ છે એ જનરેટ થઈ જતું હોવું જોઈએ તો તમે આ એક્ઝામ માટે એલિજિબલ થઈ જાઓ છો. વય મર્યાદા શું કહે છે કે ભાઈ તમને જેટલી પણ વય મર્યાદા આપી હોય એ વય મર્યાદા સર અમારે કઈ તારીખ સુધી ગણવાની? તો મિત્રો તમારે આ જે વય મર્યાદા છે એ 20/5/2026ની તારીખને ધ્યાને રાખીને આ વય મર્યાદા તમારે ગણવાની રહેશે. ઓકે, કે જો આ તારીખ સુધીમાં તમે જે આપેલો ક્રાઇટેરિયા છે 18 થી 40 વર્ષનો એ ફૂલફિલ કરો છો કઈ તારીખે 20/5/2026 તો તમે એની અંદર એલિજિબલ બાય ડિફોલ્ટ થઈ જાઓ છો. ઓકે, હવે આની માટે જે દિવ્યાંગ મહિલા ઉમેદવારો છે એમની માટે અહીંયા જે કેટેગરી વાઇઝ આપણને સ્પષ્ટતા આપી છે 40% કે એનાથી વધુ માટે. તો એ આપણને જો તમારે આની અંદર જો વધારે માહિતી જોઈતી હોય તો મને તમે ચોક્કસથી નીચે કમેન્ટ કરજો. હું તમને આ જે દિવ્યાંગતા બાબતની પણ જે ડિટેલ છે આપણે ડિટેલમાં એની જો તમને ખબર ના પડતી હોય તો એને આપણે વિગતવાર ચર્ચા કરીશું. ઓકે, અત્યારે જાહેરાતના મુખ્ય મુદ્દા ઉપર મારે ચર્ચા કરવી છે એટલા માટે હું અહીંયા જે છે એ હવે આગળ વધી રહ્યો છું કે ભાઈ કોર્સ આની અંદર જે આપણને સિલેબસ આપ્યો છે એ સિલેબસ શું છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ એક ઉમેદવાર જે છે એ એક જ અરજી કરી શકશે. ઓકે, એક ઉમેદવાર જે છે એ એક જ અરજી કરી શકશે અને જો તમારી અરજી એકથી વધે છે તો તમારી જે છેલ્લી અરજી હશે તમારી ધ્યાને લેવામાં આવશે. ઓકે, જો એકથી અરજી વધે છે તો તમારી લાસ્ટ જે હશે અરજી એ તમારી ધ્યાને લેવામાં આવશે. નેક્સ્ટ, હવે જુઓ વાત અહીંયા વય મર્યાદામાં છૂટછાટ બાબતની કરવી છે. તો સામાન્ય કેટેગરીની મહિલા ઉમેદવારોને હવે આ તો છે જ મહિલા ઉમેદવારો એટલે આમાં 5 વર્ષની છૂટ તો તમને એમ જ મળી ગઈ. ઓકે, અનામત કેટેગરીની મહિલા ઉમેદવારો માટે 10 વર્ષ. પછી કહે છે કે સામાન્ય કેટેગરીમાં કોઈ તમે શારીરિક અશક્તતા ધરાવતા હોય કે દિવ્યાંગતા ધરાવતા હોય તો તમને 15 વર્ષ અને અનામત કેટેગરીમાં જો તમે દિવ્યાંગતા ધરાવતા હોય તો તમને 20 વર્ષ. અને જો તમે માજી સૈનિક છો એટલે કે તમે એક્સ આર્મીમાંથી જો બિલોંગ કરો છો તો તમને બીજા 3 વર્ષ અહીંયા જે છે એ
તમે સંરક્ષણ સેવાની અંદર જેટલા પણ વર્ષ આપ્યા છે એના ઉપરાંતના તમારા બીજા જે છે 3 વર્ષ તમને અહીંયા છૂટછાટ મળવા પાત્ર થાય છે. ઓકે, તો પણ કોઈ પણ આ જે ઉંમરની છૂટછાટ છે એ નિયત તારીખે કોઈ પણ આપણે શક્યતાઓ લઈએ તો એ દરેક શક્યતાઓ આવરી લઈએ તેમ છતાં પણ એ કેટલાથી વધવી ના જોઈએ? 45 વર્ષથી વધવી ના જોઈએ. ઓકે, અપ ટુ આ લિમિટ ક્યાં સુધી લાગુ પડશે? 45 વર્ષની ઉંમર સુધી આ જે લિમિટ છે તમારી લાગુ પડશે. મેક્સિમમ 45 વર્ષ સુધી તમે આ છૂટછાટનો ઉપયોગ કરી શકો છો ફોર્મ ભરવા માટે. 45 વર્ષથી ઉપરની ઉંમર તમારી હોવી જોઈએ નહીં. ઓકે, હવે પગાર ધોરણ જે તમારું છે એ તમને કરાર આધારિત શરૂઆતમાં જે નિમણૂક મળે છે એ 26,000ના માસિક પગારથી તમારી જે છે અહીંયા કરાર આધારિત નિમણૂક થશે અને 5 વર્ષ તમારા પૂરા થાય તમને અહીંયા સરકારની અંદર સરકારશ્રીની સેવાઓની અંદર તમને રેગ્યુલરાઇઝ કરવામાં આવતા હોય છે. તો આ પ્રકારની કંઈક જાહેરાત જે FHW ઉમેદવારો જે બહેનો માતાઓ છે એમની માટે આવેલી છે. હવે આની અંદર સિલેબસ સાહેબ શું છે? તો જીકે અને જનરલ નોલેજ અને જનરલ અવેરનેસના તમારા 35 માર્ક્સ છે. સમજો, જીકેના તમારા કેટલા માર્ક્સ છે? 35 માર્ક્સ છે. ગુજરાતી તમારું 20 માર્ક્સનું છે. ઇંગ્લિશ તમારું 20 માર્ક્સનું છે. પછી આપણે જોઈએ તો મેથ્સ એન્ડ રીઝનિંગ. મેથ્સ અને રીઝનિંગ જે છે એ તમારું 25 માર્ક્સનું છે. આમ કરી અને તમે સમજો કે 100 માર્ક્સનું તમારું જે છે એ આ જનરલનું પેપર થયું. આ તમારા 100 માર્ક્સ થયા. અને તમારી ફિલ્ડને લગતું જે છે તમારી ફિલ્ડને લગતું અહીંયા ફિલ્ડને લગતું તમારું જે ટેકનિકલ કન્ટેન્ટ છે, ટેકનિકલ પાર્ટ આપણે કહીએ તો એના કેટલા માર્ક્સ છે? એના 100 માર્ક્સ છે. એટલે આમ થઈને ટોટલ તમારું 200 માર્ક્સનું જે છે 200 માર્ક્સનું જે છે એ તમારું પેપર રહેવાનું છે કે જેની અંદર મિનિમમ 40% મિનિમમ માર્ક્સ ક્વોલિફાઈંગ માટે. ઓકે, તો આની અંદર તમારા જે 40 માર્ક્સ છે એ મિનિમમ તમારા ક્વોલિફાઈંગ માર્ક્સ છે. પણ પછી મિનિમમ આટલા માર્ક્સ તો તમારું મેરિટ 40 માર્કથી નીચું મેરિટ એ લોકો નહીં લઈ જાય. જેમ કે 200 માર્ક્સનું પેપર છે, 200 માર્ક્સનું પેપર છે તો મિનિમમ 80 માર્ક્સ તમારું જે છે એ એનાથી નીચું કટ ઓફ નહીં જાય. ઓકે, એટલે કે ભાઈ જો તમે સમજો કે મિનિમમ 40% તો હોવા જોઈએ અને પછી મેરિટ ઉપર ગણાય. આ મિનિમમ છે. આની ઉપર જે મેરિટ રહ્યું તે એટલે મિનિમમ 40%નો ક્રાઇટેરિયા એમને આપ્યો છે કે ભાઈ તમારે ક્વોલિફાઈંગ માટે તમારે 40% માર્ક્સ લાવવા પડશે અને પછી મેરિટમાં આવવા માટે જે મેરિટ રહ્યું તે. ઓકે, એટલે આ રીતે તમારું આખું જે છે એ આનું સ્ટ્રક્ચર રહેશે એક્ઝામનું, જેની અંદર અહીંયા તમારું જીકે જીએસ જે તમારા જે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજની અંદર જીકે જીએસ આવી ગયું, ગુજરાતનો ઇતિહાસ, ભારતનો ઇતિહાસ આવી ગયું તમારા સિલેબસની અંદર છે. પછી સાંસ્કૃતિક વારસો ગુજરાત અને ભારતનો, ભારત અને ગુજરાતની ભૂગોળ, અહીંયા સ્પોર્ટ્સ, ભારતનું બંધારણ, પંચાયતી રાજ, અહીંયા યોજનાઓનો સમાવેશ થયેલો છે. અર્થશાસ્ત્ર જે બેઝિક અર્થશાસ્ત્રમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે છે. સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીમાંથી જે બેઝિક ક્વેશ્ચન છે એ પૂછાઈ શકે છે. ઓકે, અને કરંટ અફેર તમને આ 11 મુદ્દા જે તમારા આપણે અહીંયા જુઓ તો 35 માર્ક્સની અંદર આ તમારા 11 મુદ્દા તમારો અહીંયા 11 અલગ અલગ ટોપિકનો સમાવેશ અહીંયા થાય છે કે જે અહીંયા આપણને પંચાયત સેવા પસંદગી મંડળે આપણને અહીંયા જે જાહેરાતની અંદર સ્પષ્ટ લખીને આપ્યું છે. તો મેં તમને કહ્યું એમ કે CBRT અથવા તો OMRથી આ પરીક્ષા મંડળ લઈ શકે છે. એક પ્રશ્નનો 1 ગુણ રહેશે અને જો ખોટા પ્રશ્ન પડ્યા તો એમાં તમારું 0.25 તમારા સાચામાંથી જે છે એ નેગેટિવ માર્કિંગ અહીંયા છે. 0.25 માર્ક્સ તમારું નેગેટિવ માર્કિંગ અહીંયા રહેશે. તો આ પ્રકારે
કંઈક કંઈક આજે આપણે જાહેરાત જોઈ, તો આ જાહેરાત આ પ્રકારની કંઈક પંચાયત સેવા પસંદગી મંડળની આ જાહેરાત એક MPHW ની આ રીતે સરકારશ્રીએ જે છે એ પંચાયત સેવા પસંદગી મંડળે હમણાં કરી છે. ઓકે, તો આની અંદર તમારી જે વય મર્યાદા છે, તો એના માટે એમને એક કોષ્ટક પણ આપેલું છે કે ભાઈ એનું ચેકલિસ્ટ શું હશે કે 18 થી 40 વર્ષની ઉંમર 18 થી 18 વર્ષથી ઓછી અને 40 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. તમારું ચેકલિસ્ટ શું છે? તો યા તો તમે સામાન્ય વર્ગની મહિલાઓ છો તો 5 વર્ષની તમને છૂટ મળે, તો તમને 1981 થી લઈ અને 2008 20 ની વચ્ચે તમે જન્મેલા હોવા જોઈએ. 20/5/1981 થી લઈ અને 20/5/2008 ની વચ્ચે તમે જન્મેલા હોવા જોઈએ. અથવા તો જો તમે અનામત વર્ગની મહિલાઓ છો તો તમને આ 5+5 plus બીજા 10 વર્ષ એટલે કે તમને 20/5/1981 થી લઈ 5+5 બીજા 5 વર્ષ તમારા એડ થાય છે એટલે કે ટોટલ 10 વર્ષની તમને છૂટ મળે છે. એટલે અહીંયા 20/5/1981 થી લઈ અને 20/5/2008 ની વચ્ચે તમે જન્મેલા હોવા જોઈએ. ઓકે, તો બીજું શું કહે છે કે ભાઈ જો 40% અહીંયા આપણને આપ્યું છે કે ભાઈ 40% કે તેથી વધુ અશક્તતા ધરાવતા હોય તો તમને 15 વર્ષની છૂટછાટ મળી શકે છે. ઓકે, તો આ પ્રકારે કંઈક કંઈક આપણને જે છે એ અહીંયા જે આપણે સમજી શકીએ કે જે ઉંમર આધારિત જે ઉંમરના વય મર્યાદા માટેનો જે આપણને જો કોઈ ક્વેરી હોય તો એના માટે તમને આ વસ્તુ આપેલી છે કે ભાઈ ટોટલ તમે 20/5/1981 થી લઈ અને 20/5/2008 ની વચ્ચે તમારો જન્મ થયેલો હોવો જોઈએ. તો અને તો તમે જે છે એ આ એક્ઝામ માટે જે છે એ લાયક થઈ શકો છો. ઓકે, તો કંઈક કંઈક આ વસ્તુ પણ અહીંયા તમને જો એક આપ્યું છે કે ભાઈ 45 વર્ષથી તો કોઈ પણ સંજોગોમાં વધવી જોઈએ નહીં. 45 વર્ષથી આ ઉંમર એ કોઈ પણ સંજોગોમાં વધવી જોઈએ નહીં. તો આ કંઈક આપણી જાહેરાત જે છે એ FHW માટે થઈ. હવે 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 આ FHW ની જો તમારે તૈયારી કરવી છે, અહીંયા આ FHW ની તમારી જો તૈયારી કરવી છે, અને હા, તૈયારી એ પણ કેવી કે ભાઈ તમારે ડેડિકેટેડ પ્રિપેરેશન કરવી છે. તમારે જે છે એ અહીંયા ડેડિકેટેડ તમારે જે છે એ જો અહીંયા ડેડિકેટેડ પ્રિપેરેશન એટલે કે જો તમે સિરિયસ છો આ એક્ઝામ માટે તમે સિરિયસ છો, તમે જેન્યુઇનલી તમારે આ એક્ઝામની શિદ્દતથી તૈયારી કરવી છે, તો અમે તમારી માટે કંઈક ખાસ લાવવા જઈ રહ્યા છીએ. જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હશે, જે ખૂબ જ પરીક્ષાલક્ષી હશે અને બિલકુલ એ એક્ઝામ પાસ કરવા માટે હશે. શેના માટે હશે? એક્ઝામ જે છે એ પાસ કરવા માટે. તમને એવું હોય કે ભાઈ અમને ચોક્કસ ગાઈડન્સ મળી જાય, ચોક્કસ હોય એ ગાઈડન્સ કેવું હોય? ચોક્કસ અને સચોટ હોય. અમને એક માર્ગદર્શન પ્રોપર મળી જાય, મહેનત અમે કરી લઈશું, મહેનત અમે કરી લઈશું, પણ અમને સાચું માર્ગદર્શન મળે. જો આ ચિંતા તમારી હોય, જો આ ચિંતા તમારી હોય કે ભાઈ સાહેબ અમને કોઈ સચોટ માર્ગદર્શન મળી રહે, અમને કોઈ સચોટ જે છે એ માર્ગદર્શન મળી રહે અને બાકી
અમે જે છે એ તૈયારી તો કરી લઈશું. તો જો આ ચિંતા તમારી હોય તો તમે આ ચિંતા જે છે એ હવે અમારા ઉપર છોડી દો. ઓકે, કારણ કે અમે તમારી માટે કંઈક એવું લગભગ ઇતિહાસની અંદર કદાચ ગુજરાતમાં તો આવું નહીં જ બન્યું હોય, અમે એ પ્રકારનું કન્ટેન્ટ લઈ અને તમારી સમક્ષ આવી રહ્યા છીએ અને એ પ્રકારની કંઈક તૈયારી અમે કરાવવાના છીએ. ઓકે, તો આની માટે તમારે શું કરવાનું છે કે આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકનને તમે ટિક કરી દો કે જેના કારણે જે પણ અપડેટ હોય તમને અપડેટ મળી રહે. ઓકે, એટલે આપણે જોડાઈશું કઈ રીતે? જો અમે જે કરવા માંગીએ છીએ એ તમને ખબર પડશે, તમારા સુધી પહોંચશે તો અને તો આપણા બંને જે છે એ એક સાથે જોડાઈ શકીશું. તો તમારે શું કરવાનું છે? ચેનલને સબસ્ક્રાઇબ કરી અને અપડેટ કરી દો, બેલ આઇકોનને ક્લિક કરી દો કે જેના કારણે જે પણ અપડેટ હોય એ તમને મળી રહે. ઓકે, અને તમારો કોઈ પણ જો પ્રશ્ન હોય તમે નીચે કમેન્ટ સેક્શનની અંદર તમે પૂછી શકો છો. અમે તમારી માટે જ અહીંયા બેઠા છીએ, તમારા ડાઉટનું સોલ્યુશન કરવા માટે અમે અહીંયા બેઠા છીએ. ઓકે, તો કંઈ પણ જો તમારો હજી કંઈ પ્રશ્ન મૂંઝવણ હોય તમે ચોક્કસથી નીચે કમેન્ટ સેક્શનની અંદર પૂછી શકો છો. બાકી અમે તમારી માટે આ MPHW અને FHW જેવી પરીક્ષાઓ માટે કંઈક ખાસ બહુ શોર્ટ ટાઈમમાં લાવવા જઈ રહ્યા છીએ. તો તમે જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે અને જે પણ નવી અપડેટ હોય એ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. તો થેન્ક યુ વેરી મચ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન, જય હિન્દ, જય ભારત.